ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આગળના લેક્ચરની અંદર આપણે જોયું જે તમારા જે આંતરરાષ્ટ્રીય વ્યાપારના જે સિદ્ધાંતો છે એમાં જે વેપારીકરણનો સિદ્ધાંત છે જોયો, અને બીજો હતો નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત. એ જે સિદ્ધાંત છે એની અંદર સિદ્ધાંતની જે અર્થ જોયો, એની જે ધારણાઓ છે જોઈ, અને બીજી પછી જોયું તો બી એક્ઝામ્પલ આપેલા હતા. એ જે ઉદાહરણ છે નામ એવું કે જેની અંદર આંતરરાષ્ટ્રીય વેપાર પહેલાંની સ્થિતિ આપેલી હતી અને આંતરરાષ્ટ્રીય વેપાર પછીની જે સ્થિતિ હતી આપેલી હતી. હવે આજે જોવાનું છે નિરપેક્ષ ખર્ચનો જે સિદ્ધાંત છે એની મર્યાદા. એ સિદ્ધાંતની મર્યાદા છે પહેલી છે, વિશ્વમાં માત્ર 2 જ દેશો છે એ તેવું નથી. કે આપણે જે આગળનો જે સિદ્ધાંત હતો વેપારીકરણનો સિદ્ધાંત, એની જે મર્યાદા છે એના જેવી જ છે સમજો. એટલે આ જે નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત છે એની જે ધારણાઓ છે ને એના જેવી છે, પણ આ એના વિરુદ્ધમાં છે. કે વિશ્વની અંદર ખાલી 2 જ જે દેશો છે એવું આપણે માની લઈએ તો એવું હોતું નથી. કે ખાલી 2 જ દેશ છે એવું તો છે જ નહીં ને, અલગ અલગ કેટલા બધા દેશ છે. બીજું છે ઉત્પાદિત 2 જ વસ્તુઓ હોય તેવું પણ નથી. કે 2 જ દેશ હોય ખાલી, કેટલા બધા દેશ છે, બધા દેશ જોડે આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરવો પડે. અને 2 જ વસ્તુઓ છે કે જે આજે એ 2 જ વસ્તુઓ છે, 2 જ વસ્તુઓની અંદર આપણે શું કરતા હોય કે એની જે લે વેચ કરીએ છીએ તો એ 2 વસ્તુઓ જ છે એવું શક્ય હોતું નથી. કે આ સિદ્ધાંત રજૂઆત કરતાં પહેલાં એવી ધારણા રજૂ કરવામાં આવી છે કે ઉત્પાદનની માત્ર 2 જ વસ્તુઓ કે કાપડ અને રબર છે. કે આપણે જે નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત જોયો એની અંદર જે આપણે એક્ઝામ્પલ જોયું એમાં કાપડ અને રબર એ બે વસ્તુઓનું ખાલી કીધેલું છે. પરંતુ વાસ્તવમાં ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન થાય છે ત્યારે ઘણી બધી વસ્તુઓના સંદર્ભમાં આ સિદ્ધાંત સમજાવી શકાતો નથી. કે જ્યારે 2 વસ્તુઓનું હોય છે ત્યારે આ સિદ્ધાંત આપણે નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત છે સમજાવી શકીએ. પરંતુ 2 કરતાં વધી જાય વસ્તુ ત્યારે આ સિદ્ધાંત છે એને વ્યવસ્થિત સમજાવી શકાતો નથી. તેથી આ ધારણાને પરિણામે આ વિશ્લેષણ સંકુચિત બની જાય છે. જેથી કરીને આ જે વિશ્લેષણ છે કે આ જે નિરપેક્ષ ખર્ચ લાભનો જે સિદ્ધાંત છે કેવું બની જાય કે સંકુચિત કે મર્યાદિત બની જાય છે. કે 2 જ દેશ પણ હોતા નથી, ઘણા બધી દેશ પણ હોય છે, અને 2 જ વસ્તુઓ પણ હોતી નથી, ઘણી બધી વસ્તુઓ હોય છે અને એને અનુરૂપ આપણે જે વ્યાપાર છે કરવાનો હોય છે. ત્રીજું છે ઉત્પાદન ખર્ચ એ શ્રમ ખર્ચ દ્વારા નક્કી થાય છે. તો ઉત્પાદનનો જે ખર્ચ તે કોના દ્વારા નક્કી થાય છે? શ્રમ ખર્ચ દ્વારા નક્કી થતો હોય છે. કે વ્યવહારમાં તો ઉત્પાદન 4 સાધનો છે. ઉત્પાદનના કેટલા 4 સાધનો છે? ભૂમિ, મૂડી, શ્રમ અને સંચાલન શક્તિ. કે 4 સાધનો છે એ આપણે ઉત્પાદનના ગણી શકીએ. સામાન્ય રીતે ઉત્પાદનના 4 સાધનોનો હિસ્સો છે. કે ઉત્પાદનના જે 4 સાધનો છે એ ઉત્પાદનનો હિસ્સો બનશે, કે એક પ્રકારનો હિસ્સો છે એ 4 સાધનોનો લઈ શકીએ છીએ. પરંતુ આ સિદ્ધાંતમાં વાસ્તવિક બાબતમાં આવી નથી, તેથી તેને મર્યાદા બની શકાય છે. કે આ સિદ્ધાંતની અંદર 4 વસ્તુઓનો જે વસ્તુઓ છે કે આપણા જે સાધનો છે એનો ઉપયોગ લીધેલો છે નહીં. જેથી કરીને આ સિદ્ધાંત કેવો બને છે ત્યારે મર્યાદા એની બની જતી હોય છે. બંને દેશોમાં શ્રમની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ અને બંને દેશોમાં વચ્ચે મૂલ્ય અનપેક્ષ હોય તેવું હોતું નથી, તેથી તેની મર્યાદા બની રહે છે. કે બંને દેશો વચ્ચે માંગની સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કે અનપેક્ષ માંગ હોય, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે અથવા તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ છે, એવું હંમેશા હશે એવું કહી શકાતું નથી. તેથી એ શું બને છે? એની મર્યાદા બને છે. પાંચમું, બંને દેશોમાં પૂર્ણ હરીફાઈની પરિસ્થિતિ. આ સિદ્ધાંતમાં એવી ધારણા કરવામાં આવી છે કે બંને દેશોમાં પૂર્ણ હરીફાઈની સ્થિતિ છે. કે સિદ્ધાંતની અંદર શું કહેલું છે કે બંને દેશોની અંદર પૂર્ણ હરીફાઈની પરિસ્થિતિ છે, પરંતુ વાસ્તવમાં જે દેશોમાં પૂર્ણ હરીફાઈની સ્થિતિ છે ત્યાં જવું બને છે. જ્યાં પૂર્ણ હરીફાઈની સ્થિતિ નથી ત્યાં મર્યાદિત નથી તેવી વાસ્તવમાં મર્યાદા બને છે. કે જ્યાં જે દેશોની અંદર પૂર્ણ હરીફાઈની સ્થિતિ છે ત્યાં આપણે ઉપયોગમાં લઈ શકીએ, કે તે જગ્યાએ આપણે નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત છે એનો ઉપયોગમાં લઈ શકશું. પરંતુ જ્યાં એવા દેશ છે કે જ્યાં પૂર્ણ હરીફાઈની સ્થિતિ જોવા મળતી નથી તો એ જગ્યાએ શું બનશે? તો કે આ સિદ્ધાંત છે મર્યાદિત બનશે, કે તો એની મર્યાદા બની રહેતી હોય છે. પછી છે સ્થિર મળતરનો નિયમ. આ સિદ્ધાંતમાં એવી ધારણા કરવામાં આવી છે કે સ્થિર મળતર મળે છે, પરંતુ વાસ્તવિકમાં ઉત્પાદનમાં સ્થિર મળતર ક્યારે આવે છે અને ક્યારે જાય છે તે જાણી શકાતું નથી, તેની મર્યાદા બને છે. જે સ્થિર મળતરનો નિયમ છે એ બધી જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય. કે વાસ્તવમાં આપણે ખબર નથી કે સ્થિર મળતર છે એ ક્યારે આવે છે અને ક્યારે જાય છે. અમુક વખત ઘટતો મળતર છે પણ આવી જાય છે, અમુક વખત વધતો મળતર છે એ પણ આવી જતું હોય છે. જેથી કરીને કંઈ નક્કી હોતું નથી કે સ્થિર મળતરનો જે નિયમ છે ક્યારે ઉપયોગમાં લેવું, તેથી એ પણ મર્યાદા બને છે. એના પછી જે ભૌગોલિક અંતર હોય છે તેથી વાહન વ્યવહારનો ખર્ચ હોય છે. કોઈ પણ 2 દેશ જ્યારે વ્યાપાર કરે છે ત્યારે વાહન વ્યવહારનો ખર્ચ આવે જ છે, કારણ કે ભૌગોલિક દ્રષ્ટિએ 2 દેશો વચ્ચે વ્યાપારથી અલગ અંતર જોવા મળે છે. કે આપણે એવું કંઈ કે વાહન વ્યવહારનો કંઈ ખર્ચ હોતો નથી. કે આગળ જ્યારે એની સિદ્ધાંતની ધારણા આપેલી છે ત્યારે એવું કીધેલું હતું
વાહન વ્યવહારનો ખર્ચ ઓછો આવે છે, પરંતુ આ વાસ્તવિકમાં એવું હોતું નથી, કેમ કે ભૌગોલિક દ્રષ્ટિએ બંને દેશ છે એનું અંતર છે વધારે પ્રમાણમાં હોય છે, તેથી ખર્ચ છે એ કેવો થાય છે, વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને પછી વ્યાપાર ચક્ર અસ્તિત્વમાં હોતા નથી, કે વાસ્તવમાં ઉત્પાદન અને ભાવ સપાટી પર વ્યાપાર ચક્ર અસર કરતા હોય છે, તેથી તેની આ મર્યાદા બની રહે છે. કે વાસ્તવમાં શું થાય કે ઉત્પાદન અને ભાવ સપાટી એ બંને કોને અસર કરશે, તો કે વ્યાપાર ચક્રને અસર કરતા હોય છે. કે ઉત્પાદન વધતું હોય કે ભાવ સપાટી છે ઘટતી હોય છે, ઘણી વખત વધતી હોય છે, ઉત્પાદન અમુક વખત વધતું હોય છે, ઘટતું હોય છે, તો એ બંને છે એ વ્યાપાર ચક્રને અસર કરતા હોય છે. તેથી એની શું બને છે કે વ્યાપાર ચક્ર છે હાલમાં અસ્તિત્વમાં હોતા નથી. અને પછી એક દેશ કે એક વસ્તુના ઉત્પાદનમાં વિશિષ્ટીકરણ કરે છે તેવું હોતું નથી. કોઈ દેશ એક કરતાં વધારે ચીજવસ્તુના ઉત્પાદનમાં પણ વિશિષ્ટીકરણ કરે છે, કે કોઈ એક દેશ છે એ ખાલી એક જ વસ્તુની અંદર વિશિષ્ટીકરણ કરે છે એવું હોતું નથી. કોઈ પણ દેશ છે એક કરતાં વધારે વસ્તુની અંદર પણ વિશિષ્ટીકરણ કરશે. આપણે ખાલી કાપડ અને રબર લીધું તો એવી તો ઘણી વસ્તુઓ છે કે જે ભારતમાં વિશિષ્ટીકરણ કરે છે, અને મલેશિયા હોય છે તો એ રબરની જગ્યાએ ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેનું વિશિષ્ટીકરણ કરતા હોય છે. અને પછી શ્રમના એકમો તદ્દન સમાન ગુણી છે, કે આ સિદ્ધાંતમાં એવી ધારણા કરવામાં આવેલી છે કે રંગ, રૂપ, કદ, આકાર, કાર્યક્ષમતા, તાલીમ, સ્વભાવ, આવડત, શિક્ષણ વગેરે સમાન ગુણી છે, પરંતુ વાસ્તવમાં જોવા મળતું નથી. તેથી તેની મર્યાદા બને છે, કે શ્રમના એકમો જે છે એ તદ્દન સમાન ગુણી છે. એવું સમાન નક્કી કરવામાં આવે કે જે શ્રમમાં આવે જે મજૂરો છે એ બધાનું જે સમાન ગુણી છે, એની જે આવડત છે બધી એક સરખી છે, કાર્યક્ષમતા છે, એની તાલીમ છે, એનો સ્વભાવ છે, એની આવડત છે, એનું શિક્ષણ છે, એ બધું એક સરખું માનવામાં આવેલું છે. પરંતુ વાસ્તવમાં તો આપણે કહીએ તો બધાનું છે આ બધું છે કેવું હોય છે, અલગ અલગ જોવા મળતું હોય છે. અને પછી સાધનોની ગતિશીલતા સંપૂર્ણપણે નથી હોતી. સાધનો છે એ સંપૂર્ણપણે ગતિશીલ જોવા મળતા નથી. આ સિદ્ધાંતમાં ધારણા કરવામાં આવે છે કે સાધનો સંપૂર્ણ ગતિશીલ છે, પરંતુ વાસ્તવમાં ભૌગોલિક સંજોગોને કારણે એવું બનતું નથી, તેથી તેની મર્યાદા બને છે. અમુક એવા ભૌગોલિક પરિબળો છે કે સંજોગો છે, પરિસ્થિતિઓ છે, એના કારણે બધા સાધનો છે એ ગતિશીલ બનતા નથી, સંપૂર્ણપણે ગતિશીલ હોતા નથી, તો તેની શું બને છે, મર્યાદા બની રહે છે. અને પછી બંને દેશો વચ્ચે મુક્ત વ્યાપાર કે આ સિદ્ધાંતમાં ધારણા કરવામાં આવી છે કે બે દેશો વચ્ચે મુક્ત રીતે વ્યાપાર થાય છે, પરંતુ વાસ્તવમાં વ્યાપાર પર અંકુશો હોય છે, જકાતના અવરોધો પણ હોતા હોય છે. કે આપણે કંઈક મુક્ત રીતે વ્યાપાર કરી શકીએ છીએ, પણ એવું વાસ્તવમાં હોતું નથી. ખાલી જે સિદ્ધાંતની ધારણા કરેલી છે એ ધારણાની અંદર કીધેલું છે કે મુક્ત રીતે વ્યાપાર કરી શકે, પરંતુ વાસ્તવમાં શું હોય કે જકાતના અવરોધો છે, કે ટેક્સને લગતા અમુક પ્રકારના અવરોધો છે, અમુક એવી પરિસ્થિતિઓ આવતી વાહન વ્યવહારને લગતી છે, સંદેશા વ્યવહારને લગતી છે, એ પરિસ્થિતિઓ આવતી રહેતી હોય છે. શ્રમનો આધાર જન્મદર, મૃત્યુદર અને વય જૂથને બંધારણ પર રહે છે. શ્રમનો આધાર કોના ઉપર આધારિત કે જન્મદર છે, મૃત્યુદર છે અને વય જૂથનું જે બંધારણ છે એના આધારે રહેતો હોય છે. તેથી શ્રમ પર સંપૂર્ણપણે ઉત્પાદનનો આધાર રાખી શકાય નહીં તેમ કહી શકાય નહીં, કે શ્રમ ઉપર જે સંપૂર્ણપણે આપણે ઉત્પાદનનો આધાર રાખીએ, કે જે પ્રમાણે આપણે મજૂર વર્ગ છે કે શ્રમ છે એ પ્રમાણે આપણું ઉત્પાદન છે રહેશે, તો પૂરેપૂરો એના ઉપર આધાર છે રાખી શકાતો નથી. દરેક દેશમાં જન્મદર, મૃત્યુદર, વયજૂથના બંધારણનું પ્રમાણ અલગ અલગ પ્રમાણમાં જોવા મળે છે, અલગ અલગ હોય છે. કે દરેક દેશ છે તો એની અંદર જન્મદર અલગ હશે, મૃત્યુદર અલગ હશે, અને વયજૂથનું જે પ્રમાણ છે એ બધાનું બંધારણ છે કેવું હશે, અલગ અલગ પ્રમાણમાં હશે. અને પછી વસ્તુનો વિનિમય થાય છે. વાસ્તવમાં વસ્તુઓનો વિનિમય થતો નથી, પરંતુ ચલણ દ્વારા વ્યાપાર થાય છે. કે વસ્તુઓનો કોઈ પણ પ્રકારનો વિનિમય થતો નથી. કોનો વિનિમય થાય છે કે ચલણ દ્વારા થતો હોય છે. એક જગ્યાએથી ચલણ મળે છે, જ્યારે બીજી જગ્યાએથી માલ મળતો હોય છે, કે ચલણ અને માલનો જે વિનિમય છે એ થતો હોય છે. બદલા પદ્ધતિથી વ્યવહાર થતા નથી, તેથી આમ તેની મર્યાદા બની રહે છે. કે વસ્તુઓ છે એ વસ્તુનો વિનિમય ક્યારે થાય, બદલા પદ્ધતિ ક્યારે હોય, તો કે એક વસ્તુ આપી અને બીજી વસ્તુ લેવાની, તો એ આવું છે એ અત્યારે હાલમાં થતું નથી. કે બદલા પદ્ધતિથી જે વ્યવહાર છે થતો નથી, તેથી તેની શું બની રહે છે, મર્યાદા બની રહે છે. કે ચલણમાં કે પૈસાથી આપી અને પછી શું કરવામાં આવે તો કે વસ્તુનો વિનિમય થતો હોય છે. ઉપસંહાર છે, નિરપેક્ષ ખર્ચ લાભનો એડમ સ્મિથનો સિદ્ધાંત વ્યવહારમાં ઘણો જ ઉપયોગી ધરાવે છે, અને બે દેશો વચ્ચેના વ્યાપારમાં ઉચ્ચ સમજૂતી થાય છે. કે જે નિરપેક્ષ ખર્ચ લાભનો જે એડમ સ્મિથે આપેલો છે એ ઘણો જ ઉપયોગી ધરાવે છે. એટલે બે દેશો વચ્ચેનો જે વ્યાપાર છે એની સમજૂતી સમજાવેલી એને આપેલી છે. બંને દેશો વચ્ચે કઈ વસ્તુના ઉત્પાદનમાં કાર્યક્ષમતા વધારવી તેની સરળ રીતે સમજૂતી આપેલી છે. કે બે દેશો છે તો બંને દેશોની અંદર કઈ રીતે જે એનું
કાર્યક્ષમતા વધારી, કઈ દેશ કઈ વસ્તુની અંદર કાર્યક્ષમતા વધારવી અને કઈ રીતે કરવું, તો એની સમજૂતી એણે આપેલી છે. પરંતુ તેમ છતાં ધારણાઓની મર્યાદા તો જોવા મળે છે કે ધારણાઓને એની જે ધારણા આપેલી છે એની મર્યાદા પણ આપણે જોયેલી છે, એટલે બધીની મર્યાદા પણ જોવા મળે છે. એડમ સ્મિથનો સિદ્ધાંત મર્યાદા ધરાવતો હોવા છતાં તેને અવગણી શકાય નહીં તેવા અર્થશાસ્ત્રમાં ઘણું મહત્વ ધરાવે છે. કે એડમ સ્મિથે જે આપેલો છે નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત એ ખૂબ જ મહત્વનો છે. એની જે મર્યાદાઓ છે તેમ છતાં પણ એને અવગણી શકાતો નથી. એની જે ઉપયોગમાં તો લઈએ જ છીએ કે ઉપયોગી તો છે જ. હવે છે આજે પૂરેપૂરો થઈ ગયો નિરપેક્ષ ખર્ચનો સિદ્ધાંત છે, લાભનો સિદ્ધાંત છે, એડમ સ્મિથ આપેલો છે. અને જે નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત છે એની ધારણાઓ છે, એના જે ઉદાહરણ કે સારણી આપેલી છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર પહેલાંની અને પછીની, અને એની જે મર્યાદાઓ છે આપેલી છે. તો આ પૂરેપૂરો આખો સિદ્ધાંત છે એડમ સ્મિથે આપેલો છે. હવે એના પછીનો જોઈએ ત્રીજો જે સિદ્ધાંત છે એ તુલનાત્મક ખર્ચના લાભનો સિદ્ધાંત. કે જે ત્રીજો સિદ્ધાંત છે એ છે તુલનાત્મક ખર્ચ લાભનો સિદ્ધાંત, કે જે આપેલો છે ડેવિડ રિકાર્ડોએ આપેલો છે. તુલનાત્મક ખર્ચ લાભનો સિદ્ધાંત, નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત છે એડમ સ્મિથે આપેલો છે. ક્યારેક કદાચ પૂછાય કોઈ પણ જગ્યાએ તો યાદ રાખવું જોઈએ. હવે જોઈએ તુલનાત્મક ખર્ચ લાભનો સિદ્ધાંત શું છે. કે બે દેશો વચ્ચે વ્યાપાર ક્યારે થાય છે તેની સૌપ્રથમ સમજૂતી એડમ સ્મિથે નિરપેક્ષ ખર્ચ લાભના સિદ્ધાંતમાં આપી. કે બે દેશો વચ્ચે વ્યાપાર કઈ રીતે કરવો એને લગતી આપણે જે સમજૂતી છે કેમાં જોયેલી છે, તો કે જે નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત આપેલો છે એડમ સ્મિથે એની અંદર જોયેલું છે. અને સમજાવ્યું છે કે જે દેશોમાં ઉત્પાદન ખર્ચનો નિરપેક્ષ લાભ મળતો હોય તે દેશે વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ. આપણે આગળ જોયેલું એમ કે ભારત શેનું ઉત્પાદન વધારે કરવું પડે, કે એને જે ખર્ચ છે ઓછો આવે છે કાપડની અંદર, તો એને કાપડનું વધારે પડતું ઉત્પાદન છે કરવું જોઈએ અને નિકાસ કરવી જોઈએ. અને મલેશિયાએ રબરનું ઉત્પાદન વધારે પ્રમાણમાં કરી અને એનું જે નિકાસ છે કરવી જોઈએ. કે જે દેશમાં ઉત્પાદન ખર્ચ નિરપેક્ષ લાભ મળતો હોય, કે ઉત્પાદન ખર્ચમાં જે વધારે પ્રમાણમાં લાભ મળતો હોય એનું ઉત્પાદન એને વધારે કરવું જોઈએ અને તેની નિકાસ કરવી જોઈએ. આમ એડમ સ્મિથે બે દેશો વચ્ચેના વ્યાપાર થવાની સમજૂતી દ્વારા જે સિદ્ધાંત સમજાવ્યો હતો તેમાં માત્ર બે જ દેશો વચ્ચે વ્યાપાર થતો હોવાથી આ મોડલ સંકુચિત બની જાય છે. કે એડમ સ્મિથે જે આપેલો છે સિદ્ધાંત એની અંદર એણે શું કીધેલું છે, ખાલી બે દેશો વચ્ચેનું જ કીધેલું છે. તો એના કારણે બે દેશ વચ્ચે વ્યાપાર થતો હોવાથી જેનો સિદ્ધાંત છે કેવું બનેલું છે, સંકુચિત કે મર્યાદિત બનેલો છે. વસ્તુના ઉત્પાદનમાં એક દેશ ઊંચી કાર્યક્ષમતા ધરાવે છે અને બીજો વસ્તુના ઉત્પાદનમાં બીજી દેશ ઊંચી કાર્યક્ષમતા ધરાવે છે તે બાબત ટીકાપાત્ર બની રહી છે. કે એના જે એડમ સ્મિથનો જે સિદ્ધાંત છે એની અંદર કઈ બાબત છે ટીકાપાત્ર કે મર્યાદિત બની રહી છે, તો કે એક દેશ છે એક વસ્તુની અંદર ઊંચી કાર્યક્ષમતા ધરાવે છે, જ્યારે બીજો દેશ છે એ બીજી વસ્તુની અંદર ઊંચી કાર્યક્ષમતા ધરાવે છે. એ બાબત એના જે સિદ્ધાંતની અંદર ટીકાપાત્ર બનાવી છે. તે આ સિદ્ધાંતની ઉણપો નિવારવા માટે ડેવિડ રિકાર્ડોએ તુલનાત્મક ખર્ચ લાભનો સિદ્ધાંત કે સાપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત છે એ રજૂઆત કરી છે. એ આગળનો તો નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત એ કોણ આપેલો છે, એડમ સ્મિથે. એની જે ઉણપો છે એની જે નિવારવા માટે થઈને ડેવિડ રિકાર્ડોએ સાપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત છે કે તુલનાત્મક ખર્ચ લાભનો સિદ્ધાંત, ગમે તે કહી શકો. સાપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત કે તુલનાત્મક ખર્ચ લાભનો સિદ્ધાંત એ કહી શકાય છે. રજૂઆત કરીને કહ્યું કે વિશ્વમાં બે દેશો વચ્ચે નિરપેક્ષ ખર્ચ લાભ ન હોય પરંતુ સાપેક્ષ ખર્ચ લાભ હોય તો પણ આંતરરાષ્ટ્રીય વ્યાપારથી લાભ થાય છે. એણે કીધેલું છે કે જો વિશ્વની અંદર બે દેશો વચ્ચે નિરપેક્ષ ખર્ચ લાભનો જે સિદ્ધાંત છે લાભ છે એ ન હોય, પરંતુ જો સાપેક્ષ ખર્ચ લાભ હોય તો પણ જે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એનાથી લાભ થશે. 1971માં પ્રિન્સિપલ ઓફ પોલિટિકલ ઇકોનોમીમાં ટ્રેડ થિયરી નામનો લેખ લખ્યો અને કહ્યું હતું કે કોઈપણ રાષ્ટ્રને નિરપેક્ષ ખર્ચ લાભ ન હોય પરંતુ તેનો તુલનાત્મક ખર્ચને કારણે વ્યાપારથી લાભ થાય છે. કે એને જે પ્રિન્સિપલ ઓફ પોલિટિકલ ઇકોનોમીમાં જો પોતાનું જે થિયરી છે લેખ લખેલો છે ટ્રેડ થિયરી, એની અંદર વ્યાપારની જે થિયરી છે વ્યાપારનો સિદ્ધાંત એની અંદર એને લખેલું છે કે કોઈપણ રાષ્ટ્ર છે એને નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત ન થતો હોય તો એને શું કરવાનું છે કે જે તુલનાત્મક ખર્ચ કે સાપેક્ષ ખર્ચ લાભના સિદ્ધાંતથી એને વ્યાપાર કરવો જોઈએ અને એનાથી એને લાભ થશે. એટલે કે સાપેક્ષ ખર્ચ લાભને કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપારથી લાભ થાય છે. કે સાપેક્ષ ખર્ચ લાભના જે સિદ્ધાંત છે એના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર થશે તો એનાથી પણ લાભ થશે. ડેવિડ રિકાર્ડોએ તુલનાત્મક ખર્ચ લાભનો સિદ્ધાંત સમજાવવા કેટલીક ધારણાઓનો આશ્રય લીધેલો છે જે નીચે મુજબ છે. કે ડેવિડ રિકાર્ડોએ છે પોતાની જે તુલનાત્મક ખર્ચ લાભનો સિદ્ધાંત છે સમજાવવા માટે કેટલીક ધારણાઓ છે એનો ઉપયોગમાં લીધેલી છે કે જે નીચે મુજબ આપેલી છે.
એમાં છે તુલનાત્મક ખર્ચ લાભના સિદ્ધાંતની ધારણાઓ, કે એની અંદર પેલી છે એક દેશને બંને વસ્તુના ઉત્પાદનમાં અન્ય દેશની સરખામણીમાં તુલનાત્મક ખર્ચ લાભ થાય છે. કે એક દેશને છે બંને વસ્તુના ઉત્પાદનમાં અન્ય દેશની સરખામણીમાં તુલનાત્મક રીતે વધારે ખર્ચનો લાભ થાય છે. આ સિદ્ધાંતમાં સમજાવવામાં આવે તે એવી રજૂઆત કરવામાં આવી છે કે એક દેશને બંને વસ્તુના ઉત્પાદનમાં, દાખલા તરીકે કાપડ અને રબર, બીજા દેશની સરખામણીમાં ઊંચી કાર્યક્ષમતા ધરાવે છે. કે બંને એક દેશ છે એ બંને વસ્તુના ઉત્પાદનમાં બીજા દેશ કરતાં ઊંચી કાર્યક્ષમતા છે બંને વસ્તુની અંદર ધરાવતા હોય છે. જ્યારે બીજા બંને દેશ વસ્તુમાં ઉત્પાદનમાં નીચી કાર્યક્ષમતા ધરાવે છે. કે આની અંદર સાપેક્ષ રીતે કીધેલું છે કે એક દેશ છે બંને રીતે ઊંચી કાર્યક્ષમતા ધરાવે છે બંનેની અંદર, જ્યારે બીજો દેશ છે બંનેની અંદર નીચી કાર્યક્ષમતા ધરાવે છે. બીજું છે બે દેશો અને બે વસ્તુઓ છે. કે નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત રજૂ કરતી વખતે રિકાર્ડોએ સિદ્ધાંતમાં એવી ધારણા કરવામાં આવી છે કે વિશ્વમાં માત્ર બે જ દેશો અને બે જ વસ્તુઓ ઉત્પન્ન થાય છે. જો આ ધારણાનું પાલન થાય તો જ સિદ્ધાંત સમજાવી શકાય છે. એણે પણ એ જ ધારણા લીધેલી છે કે બે દેશ અને બે વસ્તુઓ, કેમ કે ખબર છે કે જો આ બે વસ્તુઓ અને બે દેશ છે એવી ધારણા કરવામાં આવે અને જો પાલન કરવામાં આવશે તો જ સિદ્ધાંત છે એને વ્યવસ્થિત સમજાવી શકાય, બાકી સિદ્ધાંત છે વ્યવસ્થિત સમજાવી શકાતો નથી. તો આજે આપણે જોયું જે આગળનું જે નિરપેક્ષ ખર્ચ લાભનો જે સિદ્ધાંત છે એની મર્યાદાઓ અને જે તુલનાત્મક ખર્ચ લાભ જે સિદ્ધાંત છે કે સાપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત છે એનું જે રજૂઆત છે જોઈને એની બે ખાલી ધારણાઓ જોઈ છે. આગળની બીજી ધારણાઓ છે એના પછીના લેક્ચરની અંદર જોઈશું. આજે અત્યાર સુધી જ રાખશું.